એક રાણી જેને સિંહાસન માટે પોતાના જ પતિને ઝેર આપી દીધું, અને ત્યાર પછી જંગલમાં શરૂ થયું એક ખતરનાક આતંક. પણ કોઈને ખબર નહોતી કે આ દગાનો અંત કેટલું ભયાનક હશે. મંગલપુર જંગલમાં મહારાજ શેરરાજની ગુફાની બહાર ઘણા પ્રાણીઓ ભેગા થયા હતા. ચીનું હરણ, મીઠું પોપટ અને ટૂની ઘુવડ અને બીજા ઘણા પ્રાણીઓની સાથે મહારાજ શેરરાજ કોઈ પણ જાતના ડર વગર બેસીને વાતો કરી રહ્યા હતા. અરે ચીનુ, તું આટલો ઝડપથી દોડે છે ભાઈ. ગઈકાલે મેં તને પવન સાથે વાત કરતા જોયો. મહારાજ, એ તો ફક્ત કસરત કરી રહ્યો હતો. તમારા જેવા રાજા હોય તો ડર કઈ વાતનો. સાચું કીધું ચીનુભાઈ તમે. મહારાજ શેરરાજ આપણા માટે આપણા પિતા સમાન છે. ગઈકાલે તેણે મારા માળાની નીચેથી એક સાપને ભગાડ્યો. પોષણ કરવું એ જ તો રાજાની ફરજ છે. આપણે બધા એક પરિવાર છીએ. તે જ સમયે સિંહણ જ્વાલા ગુફામાંથી બહાર આવે છે. તેની આંખો ગુસ્સાથી ભરાઈ જાય છે. અરે મહારાજ શેરરાજ, આ નાટક બંધ કરો. તમને શરમ નથી આવતી મહારાજ શેરરાજ? તમે આ જંગલનો રાજા છો અને આ નાલાયક પ્રાણીઓ સાથે બેસીને તમે હસી મજાક કરી રહ્યા છો. ક્યાં તમે રાજાની પોસ્ટ પર ને ક્યાં આ બધા તુચ્છ પ્રાણીઓ? મહારાણી જ્વાલા, શાંત થઈ જા. શક્તિનો અર્થ ડરાવવાનો નથી હોતો. પ્રેમમાં જે તાકાત છે તે ડરમાં નથી. પ્રેમ જંગલ નિયમો અને ડર અનુસાર કાર્ય કરે છે. જો આ તુચ્છ પ્રાણીઓ તમારા માથા પર ચડીને નાચે છે. એ હરણ, એ બળદ, ભાગો અહીંયાથી, નહીં તો હું હમણાં જ તમને મારો નાસ્તો બનાવીશ. સોરી મહારાણી. જો મહારાજ શેરરાજ, આને ડર, આને શાસન કહેવાય છે. તમે તો રાજા કહેવાને લાયક નથી. તમે તો ફક્ત સાધુ બનવાને લાયક છો. જ્વાલા, એક દિવસ તારો અભિમાન અને ઘમંડ તને નીચે પાડશે જ. યાદ રાખજે, જે દિવસે તારી પ્રજાની ધીરજ તૂટી જશે તે દિવસે મોટામાં મોટા સિંહાસન પણ હલી જશે. મારું સિંહાસન ક્યારેય હલી શકશે નહીં, કારણ કે હું દયાથી નહીં પણ શાસન કરવાનું જાણું છું. ચાલો ભાગો બધા અહીંયાથી. થોડીવાર પછી જ્વાલા જંગલના એક ખૂણામાં રંગા અને કલ્લુને મળી રહી છે. મહારાણીજી કી જય હો. મહારાણીજી, તમે બોલાવ્યા અને અમે દોડતા આવ્યા. બોલો, તમારો શું આદેશ છે? હા મહારાણીજી, શું કોઈ નવો શિકારનો આદેશ છે? શિકાર તો કરવાનો છે, પર કોઈ પ્રાણીનો નહીં, પણ આ જંગલના રાજાનો. મહારાજ શેરરાજનો. પણ મહારાણી, તે ખૂબ જ શક્તિશાળી રાજા છે. તેની સાથે છેડછાડ કરવી એ મૃત્યુને આમંત્રણ આપવા જેવું છે. હા મહારાણી જ્વાલા, જો તેને ખબર પડશે તો તે આપણને ફાડી નાખશે. અરે ડરપોકો, બુદ્ધિના બારદાનો, હું કઈ મારી બુદ્ધિ વેચીને નથી આવી. તે મહારાજ શેરરાજને ડાયરેક્ટ મારવાનો ઓર્ડર આપું. દરરોજ હું મહારાજ શેરરાજને જે માંસ આપું છું તેમાં તમારે એક ખાસ જડીબુટ્ટી ભેળવવાનું છે. તે ઝેર છે. ધીમે ધીમે તે નબળો પડશે અને પછી એક દિવસ તે મરી જશે. વાહ, કેટલું ચાલાક મગજ છે મહારાણીનું. પછી તો જંગલમાં તમારું શાસન આવશે. હા, અને તમે બંને મારા ખાસ મંત્રી બનશો. પછી તમે જે ઈચ્છો તે ખાજો, જેને ઈચ્છો તેને મારી નાખો. મંજૂર છે મહારાણીજી. કામ કાલથી જ શરૂ થઈ જશે. આ બધું દૂરથી એક ગધેડો સાંભળી રહ્યો હતો. તોબા તોબા, શું કલિયુગ આવી ગયો છે? એક પત્ની પોતે જ પોતાના પતિને મારી નાખવા માંગે છે. હું હમણાં જ જઈશ અને મહારાજને જાણ કરીશ. પણ શું મહારાજ શેરરાજ મારી વાત પર ભરોસો કરશે? ગધેડો આ બધું વિચારી જ રહ્યો હતો ત્યારે મહારાણી જ્વાલા તેને જોઈ જાય છે
અને રંગા અને કલ્લુને મારી નાખવા આદેશ આપે છે. ત્યારે એ બંને ગધેડા પર પાછળથી હુમલો કરે છે અને મારી નાખે છે. થોડા દિવસો પસાર થાય છે. આગામી થોડા દિવસો માટે મહારાણી જ્વાલાએ મહારાજ શેરરાજને ઝેરી ખોરાક ખવડાવ્યો. એક દિવસ જ્યારે મહારાણી જ્વાલા મહારાજ શેરરાજને માંસ આપી રહી હતી ત્યારે જ્વાલા, હું આ દિવસોમાં ખૂબ થાકી ગયો છું. મારા શરીરમાં કોઈ જીવ બાકી નથી. કમજોરી આવી ગઈ છે. પેલાની જેમ દોડી પણ શકતો નથી. કંઈક અજીબ જ લાગે છે. ઓહ મારા મહારાજ, કદાચ હવામાન બદલાઈ રહ્યું છે તેના કારણે હોઈ શકે. તમે આરામ કરો. હવે હું તમને વધુ તાજું માંસ લાવી આપીશ, એટલે તમે સ્વસ્થ થઈ જાઓ. પરંતુ ઝેરી દવાના કારણે મહારાજ શેરરાજ દિવસે ને દિવસે બહુ ધારે કમજોર થતો ગયો અને થોડા દિવસો પછી મહારાજ શેરરાજનું અવસાન થયું. જંગલમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. બધા પ્રાણીઓ ભેગા થયેલા હતા. સાંભળો જંગલના રહેવાસીઓ, આજથી દયા અને પ્રેમનું નાટક પૂરું થાય છે. હવે ફક્ત મારો કાયદો અહીં લાગુ પડશે. જે કોઈ મારી આગળ નમન કરશે તે જીવશે, અને જે મારું માન સન્માન નહીં કરે તે પોતાનો જીવ ગુમાવશે. પણ મહારાણી જ્વાલા, અમે તો તમારી પ્રજા છીએ. તમારે આટલા કઠોર બનવાની શું જરૂર છે? ચૂપ થઈ જા બુઢ્ઢા રીછ, હું તારી ચામડી ફાડી નાખીશ. આજથી દરેક પ્રાણીએ મને ટેક્સ ચૂકવવો પડશે. તમે લોકો જે કંઈ શિકાર કરશો તેનો અડધો ભાગ મારો હશે. આ તો બહુ ખોટી વાત છે. જંગલમાં ખોટું થઈ રહ્યું છે, પણ હું એકલું શું કરી શકું? પણ મહારાણી સાથે આ દુષ્ટ રંગા અને કલ્લુ પણ છે. હું કંઈક કરીશ તો તે મને જ મારી નાખશે. તું મારી સામે કેમ જોઈ રહ્યો છે? નજર નીચે. જો તને તારો જીવ ગમે છે તો જા અને મારા માટે તાજો શિકાર લઈને આવ. જી મહારાણીજી. થોડા દિવસો પસાર થયા. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, જંગલ જીવતું નર્ક બની ગયું. જ્વાલા, રંગા અને કલ્લુએ સાથે મળીને નાના પ્રાણીઓને હેરાન કર્યા અને તેમને મારી નાખ્યા. પ્રેમ અને દયાભાવનાનું નામો નિશાન મટી ગયું. એક દિવસ, યાર સાથીઓ, હું શું કહું તમને, કાલે તો હદ જ થઈ ગઈ. કાલે તો રંગા અને કલ્લુએ મારા દીકરાને ટાર્ગેટ બનાવ્યો. સારું થયું, મારું ધ્યાન ગયું ને. મેં દોડીને તેને બચાવી લીધો. આપણે કંઈક તો હવે કરવું જ પડશે. અહે ગૌરી, તું રડવાનું બંધ કર. આ સિંહણ શક્તિ અને પાવરના નશામાં છે, અને શક્તિનો નશો કોઈને પણ આંધળો કરી દે છે. પણ આપણે શું કરી શકીએ ચીનુ? તે સિંહણ છે. આપણે તેને મારી પણ ના શકીએ. તેને મારવાની કોઈ જરૂર નથી જગ્ગુ. તેને તોડવાની જરૂર છે. અને અહંકાર હંમેશા ભયથી તૂટી જાય છે. આપણે કંઈક ચાલાકી કરવી પડશે. ભય? પણ મહારાણી જ્વાલા કોઈથી ડરતી નથી. દરેક પાપી પોતાના પાપોથી ડરે છે, કર્મોથી ડરે છે. મને ફક્ત એક મોકાની જરૂર છે. આ છે સાચી લાઈફ. જોઈએ એટલું ખાવાનું મળી જાય, ગમે ત્યારે શિકાર કરો. જ્યારે શેરરાજ રાજા હતો ત્યારે તે નિયમો અને કાયદા વિશે વાત કરતો હતો. જેટલા ભૂખ્યા હો તેટલો જ શિકાર કરો. બેવકૂફ, મૂર્ખ રાજા હતો. હવે જંગલ મારું છે અને નિયમો પર મારા છે. ત્યારે રંગા અને કલ્લુ આવે છે. એ શિકાર લઈને આવ્યા છે અને એ બંનેએ પોતે પેટ ભરીને ભોજન કરી લીધું હતું. મહારાણી જ્વાલા કી જય હો. મહારાણીજી, જોવો, આજે અમે મસ્તી મજાકમાં 2 હરણ અને 4-5 માછલીનો શિકાર કર્યો. અમને ભૂખ લાગી ન હતી, પણ અમને તેમનો પીછો કરવામાં મજા આવી. તેમની ચીસો સાંભળીને ખૂબ મજા આવી. એ લોકોની ચીસો સાંભળીને ખૂબ મજા આવે છે. શું કેવું મહારાણી તમારું? શાબાશ. જંગલના રાજાને કોઈ કારણની જરૂર નથી. મારી નાખો, કાપી નાખો અને રાજ કરો.
અરે ત્યાં જુઓ, કોણ છુપાયેલું છે? ચીકુ વાંદરો અને બોલું હરણ ઝાડીઓ પાછળ ઊભા હતા. અરે ઓ પિંડી વાંદરા, તું ક્યાં દોડી રહ્યો છે? મહારાણી જ્વાલાને સલામ નહીં કરે? અરે ના ના રંગાભાઈ, મારા ઘરે જઈ રહ્યો હતો. મને જવા દો, હું ઘરે જઈશ. હવે તું ક્યાંય નહીં જાય. હવે તારું ઘર અમારા પેટમાં છે. ચાલો નાચીને બતાવ. જો તું આજ અમને ખુશ કરીશ તો કદાચ અમે આજે તને જવા દઈશું. આજે અમારું મૂડ ખૂબ જ સારું છે. જો આની હાલત, આજ ઓકાત છે આ કમજોરોની. મહારાણી જ્વાલા, આને જવા દો ને. આ તો નાનું એવું જીવ છે. સિંહો તો મોટા પ્રાણીઓનો શિકાર કરે છે. આ નાના પ્રાણીઓને હેરાન કરવામાં શું સન્માન છે? ઓહ, હવે આ તુચ્છ હરણ આપણને કંઈક જ્ઞાન શીખવશે. કલ્લુ, જરાક આ હરણને સમજાવ કે અહીંયા કોનું રાજ ચાલે છે. તું ખૂબ જ હોશિયાર હોવાનો ડોળ કરે છે બોલું. તને લાગે છે કે તું સમજદાર છે, પણ તું ફક્ત ઝડપથી દોડવા માટે જ બન્યો છો. ચાલ, ઝૂકી જા અને નજર નીચે. હા, નીચું જો. આજથી તું અમારો ગુલામ છે. અમે જે કંઈ શિકાર કરશું તેના હાડકાં તું સાફ કરીશ. એ તારું કામ છે. સમય બધા માટે બદલાય છે. કલ્લુ, આજે તું હસી રહ્યો છે, કાલે કોઈ બીજું તારા પર હસશે. ખામોશ. હવે જો તું એક શબ્દ પણ બોલશે તો હું તારી જીભ કાઢી નાખીશ. અહીંથી ભાગી જા. અને કાલે સવાર સુધીમાં મારી ગુફાની બહાર પુષ્કળ તાજું પાણી હોવું જોઈએ. નહીં તો હું આ વાંદરાને મારો નાસ્તો બનાવીશ. પછી હરણ અને વાંદરો ત્યાંથી જતા રહે છે. જોયું કલ્લુ, હવે આખું જંગલ આપણી મુઠ્ઠીમાં છે. કોઈ આપણને રોકશે નહીં. બિલકુલ. હવે જાઓ અને આરામ કરો. કાલે આપણે હાથીઓના ટોળા પર હુમલો કરીશું. હું હાથીના બચ્ચાનું માંસ ચાખવા માંગુ છું. ચીનુ જંગલમાં ઉદાસ થઈને ભટકતો હતો. ત્યારે તેની નજર એક જૂની ગુફા પર પડી. તેણે ત્યાં કંઈક વિચિત્ર જોયું. આ શું છે? તે સિંહની ચામડી છે. કદાચ કોઈ શિકારીએ તેને પ્રાચીન સમયમાં અહીં છોડી દીધું હશે. જો હું તેને પહેરીશ તો હું બિલકુલ રાજા શેરરાજ જેવો દેખાઈશ. તેનું કદ મારા જેવું જ હતું. ભોળું એ ગુફાની અંદર ગયો અને એ સિંહની ખોલ પહેરી. જ્વાલા, તારો અંત હવે એકદમ નજીક છે. અરે વાહ, આ એકદમ વાસ્તવિક લાગે છે. હવે આવશે મજા. ચીનુ એ બધા પીડિત પ્રાણીઓ, વાંદરાઓ, હાથીઓ, બકરા, પક્ષીઓ અને સસલા, રીંછ, ગાય ને એક ગુપ્ત સભામાં બોલાવ્યા. મિત્રો, હું એક યોજના બનાવી રહ્યો છું, પણ મને જરૂર છે કે તમે બધા આમાં મારી સાથે જોડાઓ. શું તમે તૈયાર છો? અમે તૈયાર છીએ ચીનુ. આ નર્ક કરતાં મૃત્યુ સારું છે. તો સાંભળો, હું રાજા શેરરાજની આત્મા બનીને આવીશ. તમારે બધાએ એવું નાટક કરવાનું છે કે તમે ખરેખર રાજાને જોઈ રહ્યા છો અને ડરવાનું બિલકુલ નથી. ખાલી મારો સાથ આપજો. ચીનુભાઈ, આ એક શાનદાર આઈડિયા છે. હું તો અત્યારથી જ એક્સાઇટેડ છું. બીજા દિવસે સવારે જ્વાલા તેની ગુફાની બહાર બેઠી છે. બસ ત્યારે જ જંગલમાં જોરદાર પવન ફૂંકવા લાગે છે. ઓહ, હવામાન કેટલું અચાનક બદલાઈ ગયું છે. હવા ખૂબ ઠંડી છે. કંઈક મુસીબત આવવાની લાગે છે. બકવાસ બંધ કર. તમે બંને તમારું કામ કરો. અચાનક ટેકરીની ટોચ પરથી એક ભારે પડઘો પાડતો અવાજ આવે છે. જ્વાલા, જ્વાલા, મહારાણી જ્વાલા. અરે, આ અવાજ તો મહારાજ શેરરાજ જેવો સંભળાય છે. થોડી વાર પછી ઝાડીઓમાંથી સિંહની ખોલ પહેરીને ચીનુ ધીમે ધીમે બહાર આવે છે. તને શું લાગ્યું હતું કે હું મરી ગયો છું? હા, હું મરી તો ગયો જ છું, પણ મારી પ્રજા માટે હંમેશા જીવિત રહીશ અને કોઈ પણ વેશમાં તારી સામે આવીશ અને તારા કર્મનો હિસાબ લઈશ. તને શું લાગ્યું, તારા પાપ છુપાયેલા રહેશે?
ના, જ્વાલા ના. ના, એવું ના થઈ શકે. તું મરી ગયો હતો. મેં જ તને ઝેર આપી આપીને માર્યો હતો. શરીર મરી જાય છે, જ્વાલા, પણ રાજાનો ન્યાય નથી. હું મારી પ્રજાના રડવાનો અવાજ સાંભળીને પાછો આવ્યો છું. તે મારા જંગલને સ્મશાનમાં ફેરવી દીધું છે. બધા પ્રાણીઓ હાથી, વાંદરા અને સસલા, રીંછ, ગાય ત્યાં આવે છે અને નાટક શરૂ કરે છે. મહારાજ શેરરાજ, તમે પાછા ફર્યા છો. પ્લીઝ અમારું રક્ષણ કરો મહારાજ. અમે લોકો ખૂબ જ દુઃખમાં છીએ. આ ચુડેલ જેવી મહારાણીએ અમને ત્રાસ આપ્યો છે. મહારાજ, તેને મારા બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. ખામોશ, જ્વાલા. તું મને એમ કે તે મને ઝેર કેમ આપ્યું? તે મારા વિશ્વાસ સાથે દગો કેમ કર્યો? મને માફ કરો, મેં ભૂલ કરી. હું રસ્તો ભટકી ગઈ હતી. મહારાણી, આ ભૂત છે. ભાગો. રૂકી જાઓ, દેશદ્રોહીઓ તમે બંને. તમે મારી રાણીને ઉશ્કેર્યા. તમે બંનેએ મારા ખોરાકમાં ઝેર નાખી દીધું. આજે લાઈફનો છેલ્લો દિવસ છે. કલ્લુ અને રંગા એટલા ડરી ગયા કે તેઓ ઊભી પૂંછડીએ ભાગી ગયા. હવે ફક્ત જ્વાલા જ રહી ગઈ. સ્વામી, પતિદેવ, મને ના મારો. હું તમારી સેવક બનીને રહીશ. હું તમારી દાસી બનીને રહીશ. પ્લીઝ પતિદેવ, મને છોડી દો. હું તમારા કહ્યા પ્રમાણે કરીશ. બસ મને જીવનદાન આપી દો. જો તને જીવનદાન જોઈતું હોય તો સાંભળ. આજથી તું રાણી નથી. આજથી તું આ જંગલની સેવક છો. જો તું કોઈ પણ નાના પ્રાણી પર હાથ ઉપાડીશ કે તેનો શિકાર કરીશ તો હું તને પાતાળમાં લઈ જઈશ. સમજાયું? હા મારા સ્વામી. હા મારા સ્વામી, હું સમજી ગઈ. હું બદલાઈશ. હું શપથ લઉં છું કે ક્યારેય કોઈને હેરાન નહીં કરું. હજુ એક વાત. તું આજથી શાકાહારી બનીશ અને રંગા અને કલ્લુ સાથે જોવા પણ નહીં મળે. હા મહારાજ, હું પ્રોમિસ આપું છું. જો તું આ કંઈ નહીં, મને તો હું ગમે તે વેશમાં આવીશ તારી સામે અને તને ઉપાડી જઈશ. હું હંમેશા તારા પર નજર રાખીશ. હું પવનમાં છું, હું ઝાડમાં છું, હું આ જંગલના બધા પ્રાણીમાં છું. હવે જા અને તારા પાપોનું પ્રાયશ્ચિત કર. બીજા દિવસે સવારે જંગલનું વાતાવરણ બદલાઈ ગયું હતું. અરે સાંભળ છોટું, તને ભૂખ લાગી છે? આ લો, મારા ભાગનું થોડું માંસ ખા. ના મહારાણી, અમે ઘાસ ખાઈએ છીએ, પણ થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વિડીયોને લાઇક કરો.